તો પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। આ સાથે જ ગણેશ વિસર્જન ઈદે મિલાદને લઈને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે। બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો કાયદો અને વ્યવસ્થા જાળવવા 8 SRPની કંપની તૈનાત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે અને તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે। શું વિગતો? વ્યવહારિક છે કે સુરતનો જે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં ગણપતિના પંડાલની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને માહોલ તંગ બન્યો હતો। પરંતુ હવે એક સાથે જ્યારે બે તહેવાર આવી રહ્યા છે, એ બે તહેવારોને લઈને પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો જે પર્વ છે એ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જાય તેના માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 8 SRPની કંપની ફાળવવામાં આવી છે, જેમાંથી 6 SRPની કંપની સુરત ખાતે અત્યારે તૈનાત છે। ત્યારે ગણપતિ વિસર્જનની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને વધારાની ટુકડીઓની પણ માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેને લઈને ઈદે મિલાદનું જે જુલુસ દર વર્ષે સાંજે 4 વાગે નીકળતું હતું, આખો ભાગલ વિસ્તાર જે છે ગીચ વસ્તીથી ભરાઈ જતો હતો। હજારો લોકો રસ્તાની ઉપર ઈદે મિલાદના તહેવારને દિવસે જોવા મળતા હતા। ત્યારે આ વખતે આ ઈદે મિલાદનું જુલુસ સવારે 11 વાગે નીકાળવા માટેનો ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યારે હાલ 6 ટુકડી SRPની જે છે આ તહેવારને લઈને અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે 200 જેટલા જે પોલીસ અધિકારીઓ છે એમને પણ બહારથી બોલાવવામાં આવ્યા છે। ઉપરાંત એક રેપિડ એક્શન ફોર્સ ટુકડીની પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસને પગલે સુરત પોલીસ દ્વારા જે છે આ મહત્વના ફેરફારો કામગીરી સાથે કરવામાં આવ્યા છે। કહી શકાય છે કે સુરત શહેરમાં 6000 જેટલા પોલીસ કર્મચારીઓ, 2500 જેટલા હોમગાર્ડ અને TRB જવાનો જે છે ખડે પગે આ તહેવારની અંદર ફરજ બજાવતા જોવા મળશે। કોઈ અનિશ્ચિત ઘટના ન બને તેની પૂરેપૂરી કાળજી જે સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બાજ નજર પણ રાખવામાં આવશે।